ઓમ ગણેશ હર હર મહાદેવ। આજે આપણે સત્સંગ કરીશું કે આ વખતે પૂર્ણિમા એટલે કે પૂનમ ક્યારે છે, એ 30 તારીખે છે કે 31 તારીખે છે। જો વ્રતની પૂનમ કરવાની રહેશે અથવા તો કરીશું તો શું એ 30 તારીખે કરવી કે પછી 31 તારીખે કરવી? ચંદ્રનો ઉદય શું છે? સત્યનારાયણની વ્રત કથા કરવી હોય તો આપણે ક્યારે કરવાની છે, 30 તારીખે કે પછી 31 તારીખે? સ્નાન દાન ક્યારે કરવું, 30 તારીખે કે 31 તારીખે? અને હા, કોઈ વિશેષ પ્રયોગ કરવો હોય તો એ આપણે ક્યારે કરવો, 30 તારીખે કે પછી 31 તારીખે? આ બધો જ સંશય શંકાઓનું સમાધાન આજે હું વિડીયોમાં તમારું દૂર કરીશ। જો તમને આજનો આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો ને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। સૌથી પહેલા એ શ્રવણ કરો કે આ વખતે જે પૂર્ણિમા છે એ શરૂઆત ક્યારે થાય અને પૂર્ણ ક્યારે થાય છે। તો આ વખતની જે આ અધિક મહિનાની પૂનમ છે એટલે કે 30 મે શનિવારે સવારે 11:57 શરૂ થશે અને પૂર્ણ થશે 31 મે રવિવારે બપોરે 2:14। તો હવે જે લોકોને વ્રત કરતા હોય અથવા કરવું છે પૂનમનું, અને એ વ્રતમાં શું હોય કે એક ટાઈમ ખાવાનું, એક ટાઈમ નહીં ખાવાનું, અથવા ઘણા લોકો ખાલી ફળાહાર કરીને કરે છે, તો તમે એ રીતે તમારી રીતે જે રીતે કરતા હોય દર મહિને એ રીતે જ કરવાનું। તો પૂનમનું વ્રત જો તમે કરતા હોય તો તમારે 30 તારીખે 11:57 શરૂ કરવાનું અને એના પછી બપોરે 2:14 31 તારીખ રવિવારે એ તમારું વ્રત ત્યાં પૂર્ણ થશે। અને એના પછીના જે 1.5 કે 2 કલાકનો સમય છે એટલે લગભગ 2:15 થી 4, 4:30 આસપાસની વાત કરીએ તો એમાં તમે પારણું ખોલી શકો છો। અને કદાચ એવું ના કરી અને રાત્રે ચંદ્રને અર્ઘ્ય આપ્યા પછી પારણું ખોલવું હોય તો પણ ખોલી શકો છો, પણ તિથિના અંતે પારણું કરવાનું હોય છે એટલે તમે 31 મે બપોરે 2:15 થી 4ની વચ્ચે ફળ કે એવું કાંઈ પણ ખાઈ અને તમે પારણું ખોલી શકો। હવે આ જે તમને મેં કીધું ને, એ જે લોકો દર મહિને પૂનમનું વ્રત કરતા હોય એ લોકો માટે છે, અને જે લોકો કદાચ વ્રત નથી પણ કરતા અને જે લોકોને વ્રત આ વખતે કરવું છે તો એ લોકો પણ આ એક દિવસ માટે પણ પૂનમનું વ્રત કરી શકે છે। હવે આ તો થઈ વ્રત શરૂ કરવાની અને વ્રત પૂર્ણ કરવાની અને પારણાની વાત। હવે જેને સ્નાન કરવું છે તીર્થોમાં, જેને કોઈ દાન કરવું છે, જેને કોઈ જપ તપ અનુષ્ઠાન કરવું છે, તો એ લોકોએ તો 31 તારીખે જ આ કરવાનું રહેશે। 31 તારીખે સવારે તીર્થોમાં સ્નાન, તમારી શક્તિ પ્રમાણે જે પણ તમારે કરવું હોય દાન તો એ દાન, અને તમારી શક્તિ પ્રમાણે તમને યોગ્ય લાગે એ રીતે જે સત્કર્મ કરવું હોય એ 31 તારીખે કરવાનું ઉદિત તિથિના આરંભથી। ઉદિત તિથિવાળો નિયમ જે છે એ પૂર્ણિમાના વ્રત કરતા હોય એમને લાગુ ના પડે, કારણ કે આખી તિથિ તમે જ્યારે પૂર્ણ કરો ત્યારે જ એ વ્રત થાય, જે આપણે આગલે દિવસથી થાય છે, એટલે બધા નિયમ એક જગ્યાએ એક જ સમયે લાગુ નથી પડતા। તો સ્નાન દાન જપ તપ કરવું હોય તો 31 તારીખે। હવે એ નિયમ પાછો બીજો એક છે કે સત્યનારાયણ વ્રત કથા કરવી હોય તો અમે 30 તારીખે કરીએ કે પછી 31 તારીખે કરીએ? તો સત્યનારાયણ વ્રત કથા તમે 30 તારીખ બપોરે 12 વાગ્યા પછીથી લઈ 31 તારીખે તમે બપોર લગભગ 2:15 સુધી અથવા એના પછી પણ કરી શકો છો, કોઈ દોષ કે પાપ નથી। પૂર્ણિમાનો ચંદ્ર ઉદયનો આપણે અર્ઘ્ય પણ આપણે 31 જ આપવાનું છે, એ નિયમ અનુસાર કહું છું। એટલે પૂર્ણિમાની જે વ્રત કથાઓ કરતા હોય અથવા જેને કરાવી છે, કારણ કે સત્યનારાયણ કથાના 4થા અધ્યાયમાં લખ્યું છે દર મહિનાની સંક્રાંતિ અને પૂનમે સાધુવાણી કે પછી જે આ વ્રત કરવાની શરૂઆત કરીને પછી એને જે કંઈ હતું બધું પ્રાપ્ત થયું। મૂળ કહેવાનું તાત્પર્ય છે કે પૂનમની કથા તમે 30 તારીખે બપોરે 12 વાગ્યા પછીથી લઈ 31 તારીખ બપોરે 2:15 સુધી અથવા તો એના પછીના સમય સુધી પણ કરી શકો છો। આ થઈ હવે કથાની વાત। હવે ચંદ્ર ઉદય કેટલા વાગે થવાનો? તો 31 તારીખે 7:36 ચંદ્ર ઉદય થશે, અને એ ચંદ્ર ઉદય થાય એટલે લગભગ 7:45 થી 8ની વચ્ચે તમારે તાંબાના લોટામાં કે ચાંદીના પાત્રમાં થોડું જળ લેવાનું અને આ રીતે લઈ અને ચંદ્રમાની તરફ એટલે કે ઉગેલા ચંદ્રની તરફ મુખ રાખી અને ઓમ સોમાય નમઃ બોલી તમારે અર્ઘ્ય આપી દેવો। હવે કોઈ એવી જગ્યાએ તમે છો કે ક્યાં કોઈ ગાર્ડન કેવું નથી તો તમે ઘરમાં જ ચંદ્રની બાજુ જે દિશામાં ચંદ્ર ઉદય થયો હોય એ દિશામાં મોઢું રાખી અને કોઈ પાત્ર કે વાસણમાં અર્ઘ્ય આપો, પછી એ પાણી કે જળ છે પવિત્ર જગ્યા પર વિસર્જિત કરી દેવાનું। હવે
વિશેષ પ્રયોગ જો હું તમને બતાવું તો વિશેષ પ્રયોગમાં એવું છે કે જ્યારે તમે ચંદ્રમાને અર્ઘ્ય આપી દીધો અથવા આપ્યો છે, અને હું ફરી કહું છું કે જે લોકોને ચંદ્ર દેખાય એવી પરિસ્થિતિમાં હોય, માની લો કે કોઈના એવા ઘર છે કે જે અગાસીમાં બેસીને ખુલ્લા આકાશ નીચે ચંદ્રને જોઈ શકે, અથવા કોઈ એવી જગ્યાએ તમે છો કે તમારી બારીમાં વિન્ડોમાંથી કે દરવાજામાંથી તમે ભલે કોઈ ફ્લેટમાં કે એમાં રહો છો પણ ચંદ્ર તમારે દેખાય, તો તમારે એક ધ્યાન એવું રાખવું, ધ્યાન એટલે કે તમારે એક પ્રયોગ એવો કરી શકો છો કે તમે કાંસાની થાળી, તાંબાની થાળી કે ચાંદી કે પિત્તળની કે તાંબાનું તરબાણું કંઈ પણ એવી થાળી લો, એ થાળીમાં શુદ્ધ જળ ભરી દો અને આકાશમાં દેખાતો જે ચંદ્ર છે એનો જે પ્રતિબિંબ છે એ થાળીવાળા જળમાં પડે, અને એ જે આકાશમાં દેખાયેલો ચંદ્ર છે એ નહીં પણ થાળીના જળમાં દેખાય છે જે ચંદ્રનું પ્રતિબિંબ, એને નમસ્કાર કરો, એની માનસિક પૂજા કરો. માનસિક પૂજા એટલે મનથી એને ધૂપ દીપ નૈવેદ્ય આદિ અર્પણ કરો, અને પછી ત્યાં આગળ તમે એ થાળીની સામે સન્મુખ બેસી, જો તમને લલિતા સહસ્ત્રનો પાઠ આવડતો હોય તો સ્વયં પાઠ કરો, ના આવડતો હોય તો ખાલી સાંભળશો ને ત્યાં બેસીને તો પણ ચાલશે. શ્રવણ માત્રથી પણ તમને એનું ફળ પ્રાપ્ત થઈ શકે છે, કારણ કે નવધા ભક્તિમાં શ્રવણમ સૌથી પહેલી ભક્તિ શ્રવણ કહી છે, એટલે સાંભળાવું અને સાંભળવું. તો તમને ના આવડે તો તમે ખાલી સાંભળીને પણ ફળ પ્રાપ્ત કરી શકો. અને એના સિવાય આપણે વાત કરીએ તો તમે આજ પૂનમમાં તમે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી શકો, વિષ્ણુ સહસ્ત્રના 1000 નામ બોલી શકો છો. વિષ્ણુ સહસ્ત્રના 1000 નામ બોલતા બોલતા સફેદ તલ, ફૂલની પાંખડીઓ, આ બધું શાલિગ્રામ ભગવાન ઉપર, નારાયણ ભગવાન ઉપર અર્પણ કરી શકો છો. પછી એ બધું પવિત્ર જગ્યા પર વિસર્જિત કરી દેવાનું. કહેવાનું તાત્પર્ય એવું છે કે જે લોકો વ્રત કરે છે એ લોકોએ વ્રતની શરૂઆત પૂનમની 30 તારીખથી 31 તારીખ સુધી કરવી. જે લોકોને દાન સ્નાન જપ આદિ કરવું છે કે સત્કર્મ કરવું છે એ લોકો 31 તારીખે કરે. જે લોકોને કથા કરવી છે એ લોકો 30 તારીખ બપોરથી લઈ, એટલે કે લગભગ 11:57થી લઈ અને 31 તારીખની સાંજ સુધી કરી શકે છે. જે લોકોને વિશેષ પ્રયોગ કરવો છે, ચંદ્રને અર્ઘ્ય આપવો છે, એ લોકો 31 તારીખે કરી શકે. આ આખા મારા વિડીયો અને સત્સંગનો સાર છે. અને આ જે મેં તમને બતાવ્યું છે એ આપણા ભારત દેશના લોંગિટ્યુડ, લેટિટ્યુડ, અક્ષાંશ, રેખાંશ આદિ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે છે. તો આ જે સમયકાળ બધું બતાવ્યું છે એ ભારતમાં છે, પણ જો તમે વિદેશમાં રહેતા હોય તો ત્યાંનું જ પંચાંગ લેજો, કારણ કે વિદેશોમાં પૂર્ણિમા કોઈ બીજા દિવસે છે. તો એ તમે જે દેશમાં હોય એ દેશના પંચાંગનું આચરણ કરીને કરજો, જેથી કરીને તમે જ કરવા જાઓ છો પુણ્ય અને તમારાથી અજાણતાથી ના થઈ જાય પાપ. આનું થોડું ધ્યાન રાખજો. તો આ હતો વિષય વિડીયોને સત્સંગ, અને અપેક્ષા રાખું છું કે તમારા મનની શંકાઓનું સમાધાન થયું હશે. તો જરૂરથી વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો, અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરજો. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ, શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.